નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. બરાબર, આજે મિત્રો આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાનની અંદર પ્રથમ સામયિક પરીક્ષા માટે બરાબર એક સેમ્પલ પેપર લઈને હું આવ્યો છું. 50 માર્ક્સનું આખું એક પેપર છે. બરાબર, જેના 4 વિભાગને 4 અલગ અલગ સવાલની અંદર આપણે અલગ અલગ વિડીયોમાં છે તે આપણે જોશું. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ચેપ્ટર છે પહેલું, બીજું, પાંચમું, સાતમું, 8 અને 12. આ 6 ચેપ્ટરોમાંથી આ પેપર છે તમારું પ્રથમ સામયિક માટે. સેમ્પલ પેપર છે. બરાબર, આજ આવશે એવી વાત નથી. આને લગતું આના જેવા પ્રશ્નો એની અંદર હોઈ શકે. ચલો વાત કરીએ સેક્શન એમાં. પહેલો સવાલ કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા આપો. તો પહેલું છે કે 25 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો મિત્રો એના માટેનું સૂત્ર આપણી પાસે એવું છે, બે સૂત્રો છે. એક સૂત્ર છે કે ભાઈ કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273 થાય, અને બીજું છે સૂત્ર, જો સેલ્સિયસ પૂછ્યા હોય તો સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273 છે તે થાય. આ સૂત્ર છે. હવે આપણને જે શોધવાનું કીધું હોય એનું સૂત્ર મૂકવાનું. કેલ્વિન શોધવાનું કીધું છે તો અહીંયા કેલ્વિન વાળું સૂત્ર મૂકો. તો કેલ્વિન બરાબર સેલ્સિયસ. સેલ્સિયસ કેટલા આપ્યા છે? તો કે 25 આપેલા છે, અને એટલે 25 પ્લસ 273, 25 પ્લસ 273 કરો એટલે કેટલા થાય? તો કે 298. તો આપણો જવાબ આવશે 298, ઓપ્શન એ. બરાબર, ચાલો બીજું છે કે ભાઈ નીચેનામાંથી સૂકો બરફનો અણુસૂત્ર શું છે? તો મિત્રો યાદ રાખજો કે ભાઈ ઘન કાર્બન ડાયોક્સાઇડ, ઘન CO2, એને સૂકો બરફ કહેવામાં આવે છે. તો અહીંયા ઘન એટલે સોલિડ કહેવાય, અને એટલે CO2S લખેલું છે, એ આપણો જવાબ છે તે થશે. ત્રીજું છે તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શું ફેરફાર થાય? તો મિત્રો તાપમાનમાં વધારો કરો બરાબર તો શું થશે? તો કે એનું કદ વધે. તાપમાન જેમ વધે એમ કણો છૂટા પડે એટલે કદમાં શું થાય? તો કે વધારો થાય. ચોથો છે કે ભાઈ ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો મિત્રો ધુમ્મસ અને વાદળ એ કલીલ છે, પણ કલીલમાં કયા? તો કે કલીલની અંદર એરોસોલ પ્રકારના કલીલ છે. એરોસોલ એને કહેવાય કે જેમાં વિક્ષેપિત જે કલા છે અને વિક્ષેપણ માધ્યમ છે. બરાબર, વિક્ષેપણ માધ્યમ એ વાયુ હોય અને વિક્ષેપિત કલા એ ઘન અથવા પ્રવાહી હોય તો આવા કલીલને એરોસોલ કહેવાય. એરોસોલમાં બે છે, વાયુ અને ઘન હોય તો એરોસોલ કહેવાય, વાયુ અને પ્રવાહી હોય તો પણ એરોસોલ કહેવાય. તો અહીંયા આપણને ઓપ્શનમાં એરોસોલ આપ્યો છે, તો એરોસોલ. પાંચમું, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? દ્રાવક એને કહેવાય જે બીજા પદાર્થને પોતાની અંદર ઓગાળે. તો યુનિવર્સલ સોલ્વન્ટ તો કે છે પાણી છે. મોટા ભાગના પદાર્થો જે છે એ પાણીમાં ઓગળે. બરાબર. છઠ્ઠું, કોષની કઈ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે, પ્રાણીઓમાં ન હોય? તો મિત્રો એ કોણ છે? હરિતકણ, ક્લોરોફિલ, જેના કારણે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે. આ હરિતકણ ફક્ત વનસ્પતિમાં જ હોય છે. સાતમું, કઈ અંગિકા એ વનસ્પતિ કોષનો 50 થી 90% જેટલો હિસ્સો છે તે આવરી લે છે? તો મિત્રો રસદાની હતી કે જે સમગ્ર કોષના 50% થી લઈને 90% જેટલો હિસ્સો ઘેરી લે છે. આઠમું, ખાલી જગ્યા એ સદિશ રાશિ નથી. તો મિત્રો સદિશ એને કહેવાય કે જેમાં મૂલ્ય તો હોય જ, જે રાશિ છે ને તમારે માપવાનું હોય તો એને મૂલ્ય તો હોય જ, પણ મૂલ્યની સાથે સદિશ એટલે કે સાથે, અને દિશ એટલે દિશા, કે જો એમાં સાથે દિશા હોય તો એને સદિશ કહેવાય. પણ અહીંયા પૂછ્યું છે કે સદિશ નથી એટલે અદિશ. તો મિત્રો અદિશ કોણ કહેવાય? ઝડપ છે તેને અદિશ કહેવાય. બરાબર, ચાલો નવમું છે અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ ખાલી જગ્યા હોય. પ્રવેગ મિત્રો ક્યારે આવે સાંભળજો. સૌથી પહેલા તો કે પ્રવેગ ક્યારે આવે? જ્યારે વેગમાં ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય મીન્સ કે વેગ જો બદલાતો હોય બરાબર તો પ્રવેગ નામની ભૌતિક રાશિનો ઉદ્ભવ થાય. પણ અહીંયા તમને કીધું છે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે.
તો અચળ વેગનો અર્થ શું થયો કે વેગ બદલાતો નથી, અને વેગ બદલાય તો પ્રવેગ આવે, પણ કહે છે કે વેગ બદલાતો નથી તો પ્રવેગ શું આવે તો કે 0 આવે. અચળ વેગથી ગતિ કરતો હોય પદાર્થ તો એનો પ્રવેગ 0 થાય. કારણ કે પ્રવેગનું સૂત્ર પ્રવેગ a બરાબર v માઇનસ u. v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, છેદમાં સમય. વેગ બદલાતો જ નથી એટલે બે વેગ સરખા જ રહે તો બાદબાકી 0 થાય એટલે 0. 10મું, વર્મી કમ્પોસ્ટના તૈયાર કરવામાં આવેલા ખાલી જગ્યા અગત્યના છે. વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં ખાલી જગ્યા અગત્યના છે કે ભાઈ વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવા શું જરૂરી છે તો કે અળસિયાની મદદથી એ તૈયાર થાય. 11મું, ગાજર ઘાસ શું છે તો કે ગાજર ઘાસ એ એક પ્રકારનું નીંદણ છે. બરાબર. 12મું, કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે છે. તો મિત્રો કઠોળ આપણને શું પૂરું પાડે? કઠોળમાંથી પ્રોટીન છે તે મળી આવે. બરાબર. એના બધા ઘટકો યાદ રાખી લો. બરાબર. હેતુલક્ષી માટે આપણને પૂછી શકે કે ખોરાકના મુખ્ય 5 ઘટકો છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન અને ક્ષાર. હવે એમાં કાર્બોદિત શેમાંથી મળે તો કે અનાજમાંથી. અનાજની જગ્યાએ લખેલું હોય ધાન્ય તો પણ ચાલે. અનાજ એટલે ઘઉં, બાજરી, જુવાર વગેરે. પ્રોટીન મળે આપણને કઠોળમાંથી, ચણા, વાલ, મગ, વટાણા, તુવેર વગેરેમાંથી. ચરબી આપણને મળે તેલીબિયામાંથી, જેનું તેલ નીકળતું. અહીંયા વનસ્પતિની વાત કરીએ છીએ એટલે. બરાબર. સૂર્યમુખી, મગફળી, તલનું તેલ હોય, એરંડા, બરાબર, વગેરેમાંથી ચરબી. અને વિટામિન અને ક્ષાર, ફળો એ આપણને ફળો અને શાકભાજીમાંથી મળે. તો આપણને અહીંયા શું પૂછેલું છે કે ભાઈ કઠોળ, તો કે કઠોળ આવશે પ્રોટીન. ખરું ખોટું? ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. તો મિત્રો વાત ખોટી છે. બળનું મૂલ્ય કે સાહેબ તમે બળ લગાડો છો એ બળ કેટલું છે તો એ ન્યૂટનના બીજા નિયમમાં સૂત્ર છે, અને બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ F બરાબર ડેલ્ટા P ના છેદમાં T. આ બે સૂત્ર પરથી બળ ખબર પડે એટલે બળ બીજો નિયમ આપે, ત્રીજો નિયમ એટલે વિધાન ખોટું છે. ખરું ખોટું? જડત્વ અદિશ રાશિ છે. તો બરાબર છે, વાત સાચી છે, અદિશ રાશિ છે, ખોટું આવશે. અને 15મું, સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું જે બળ છે એ બળ અચળ હોય. સુરેખ પથ ઉપર નિયમિત ગતિ કરતો એટલે કે એક સરખી ગતિ કરતો હોય તેના ઉપર જે બળ લાગે અચળ લાગે, એક સરખું બળ લાગે. તો મિત્રો આ વિધાન છે એ ખોટું છે. બરાબર. ઓકે, ચાલો તો મિત્રો અહીંયા હતો આપણો આ સેક્શન એ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન બી ની વાત છે તે કરશું. બરાબર. તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.